राजकोट में पति पत्नी और वो प्रेम संबंध में अमूल सर्कल पास 35 वर्षीय युवान की करपीण हत्या करवामां आवी। पुलिस द्वारा 2 आरोपी की धरपकड़ कराई। अमूल सर्कल पास थयेल हत्यानो आरोपी पुलिस सकंजामां। कुल 2 आरोपी की पुलिस द्वारा धरपकड़ करवामां आवी छे। प्रेम संबंध में आरोपीए हत्या करी हती। पत्थरना घा करीने हत्या निपजाववामां आवी हती। बंने आरोपी विरुद्ध गुनाहित इतिहास धरावे छे। गोंडल चोकड़ी पासेथी आरोपीनी धरपकड़ करवामां आवी छे। सागर मकवाणा अने संजय सोलंकीए हत्या करी हती। पत्नीने रिक्शा चालक सागर साथे प्रेम संबंध होय अने युवकनी पत्नीने सागर भगाड़ी गयो हतो। मृतक युवान मजूरी काम करतो हतो अने तेनी पत्नी अने 2 बाळको साथे रहेता हता। रिपोर्टर भरत भरडवा साथे लाखाभाई मेत्रा, राजकोट। ગઈકાલે થોરાળા પોસ્ટે વિસ્તારમાં એક મૃતદેહ મળી આવ્યો હતો, જેના ફેસ ઉપર ઇજાઓના નિશાન હતા અને પ્રથમ દ્રષ્ટિયા હત્યા જેવો બનાવ લાગતું હતું. એટલે થોરાળા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 103(1) મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી. અને મૃતકનું નામ મુકેશભાઈ અરજણભાઈ ગુજરાતી, ઉંમર વર્ષ 41 છે. થોરાળા પોસ્ટે પીઆઈ શ્રી વાઘેલા અને એલસીબી ઝોન 1 પીએસઆઈ શ્રી બોરીસાગરના નેતૃત્વમાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી. અને અત્યાર સુધી 2 આરોપી હત્યાના બનાવમાં હસ્તગત કરવામાં આવેલ છે. બંને આરોપીઓના નામ સાગર મકવાણા, જેની ઉંમર 24 વર્ષ, અને સંજય સોલંકી, જેની ઉંમર 22 વર્ષ છે. બેને હસ્તગત કરવામાં આવેલ છે. સમગ્ર બનાવનું કારણ આ હતું કે મરણ જનારના જે વાઇફ છે એમના આડા સંબંધ આરોપી સાગર મકવાણા સાથે હતા. અને સાગર મકવાણાને અને એમના વાઇફને વચ્ચે પહેલા મરણ જનાર અડચણ રૂપે થતા હતા. એટલા માટે ઝઘડો થયો અને પથ્થરના ઘા કરી એમની મોત નિપજાવવામાં આવેલ હતી. આરોપી અને મરણ જનાર બંનેના ગુનાહિત ઇતિહાસ છે. મરણ જનારના વિરુદ્ધ ઘરફોડ ચોરીઓના ગુના દાખલ થયેલા છે અને આરોપી વિરુદ્ધ પોક્સો 376 નો એક ગુનો દાખલ થયેલો છે. કઈ રીતે બંને મળ્યા હતા? જે આ ઘટના કઈ રીતે બની? અગાઉ એ જ દિવસે 4 વાગ્યાની આજુબાજુ આદિડેમ ચોકડી ઉપર બંનેના વચ્ચે ઝઘડો થયો હતો. એમની પત્ની, એમનો સાળો અને બંને આરોપી અને મરણ જનાર ભેગા હતા. પછી એમની પત્ની ત્યાંથી જતી રહી હતી, તો જે મરણ જનાર અને આરોપી બંને રિક્ષામાં પત્નીએ ગોતતા હતા અને મીનવાઇલ એમનો વચ્ચે ઝઘડો થયો અને આરોપીએ મરણ જનારના ફેસ ઉપર પથ્થરના ઘા કરી એમની મોત નિપજાવી. આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવ્યો છે ગોંડલ ચોકડીથી. પછી અત્યારે અટક કરવાની કાર્યવાહી ચાલુ છે.